નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। જૂનાગઢ વોર્ડ નંબર 4 ના સર્વોદય સોસાયટીના અનેક લોકોએ અશાંત ધારાની માંગણીને લઈને જૂનાગઢના કલેક્ટર અને એસપીને એક આવેદનપત્ર આપ્યું હતું। જૂનાગઢ વોર્ડ નંબર 4 ના રહેવાસીઓએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ અહીંના એરિયામાં વિધર્મીઓ મકાન લઈ રહ્યા છે, ત્યારે તેને અટકાવો અને તાત્કાલિક વોર્ડ નંબર 4 માં આવેલા સર્વોદય સોસાયટીમાં અશાંત ધારાનો અમલ થાય તે માટે અમારી ઉપસ્થિત તમામ લતાવાસીઓની માંગણી છે। ત્યારે આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને તાત્કાલિક અશાંત ધારાનો અમલ કરવામાં આવે એવી અમારી માંગ છે। ત્યારે અમારી માંગ સરકાર સુધી પહોંચાડવામાં આવે અને તેનો તાત્કાલિક અમલ કરવામાં આવે તેમ આવેદનપત્રના અંતમાં વોર્ડ નંબર 4 સર્વોદય સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું। હરેશભાઈ બારડ, વોર્ડ નંબર 4 ના રહીશ, સર્વોદયનગર સોસાયટી જોશીપરા। અમો આજે કલેક્ટર સાહેબ જૂનાગઢની રૂબરૂ મુલાકાત લઈ આવેદનપત્ર આપેલ છે। આ આવેદનપત્રમાં સર્વોદયનગર સોસાયટીમાં વિધર્મી લોકોને જે મકાન વેચાણ થાય છે એ અટકાવવા માટે અશાંત ધારાની અમારી રજૂઆત તો અગાઉ આપેલી જ છે, પણ એ લાગુ થાય એ પહેલાં આ કાર્યવાહી અટકે અને આગળ ન વધે। વિધર્મી લોકોને જ્યારે પણ મકાન આપવાનું થાય ત્યારે સર્વોદયનગર સોસાયટીના રહીશોને સંમતિ કે જાણ કરી અને વેચાણ થાય એ માટેની રજૂઆત આજરોજ અમે કલેક્ટર શ્રી જૂનાગઢને આપેલ છે। સર્વોદય સોસાયટી, વોર્ડ નંબર 4, જોશીપુરા, જૂનાગઢ। મારું નામ પુષ્પેન્દ્રસિંહ ઉત્તમભાઈ જાડેજા। હું આ સોસાયટીમાં રહું છું અને છેલ્લા 5 વર્ષથી અમે સોસાયટીમાં અશાંત ધારા માટે વારંવાર સરકારશ્રી તરફથી અમે રજૂઆત કરેલી છે અને વારંવાર અલગ અલગ જગ્યાએ અમે રજૂઆત કરેલી છે, પણ તેમનો હજી સુધી નિર્ણય આવેલો નથી। હવે આજરોજ અમે આજે જિલ્લા પોલીસ નિરીક્ષક તથા જિલ્લા કલેક્ટર શ્રી સાહેબને અમે આવેદનપત્ર આવ્યા છીએ। સોસાયટીના તમામ લોકો અમે સાથે આવ્યા છીએ, બધા સોસાયટીના સભ્યો હાજર છે અને અમારી એક જ માંગ છે કે સોસાયટીમાં વિધર્મી લોકો સક્રિય થઈ ગયા છે અને અલગ અલગ મકાન લેવા માટે કે અલગ અલગ મકાન જગ્યા માટે કે પડાવવા માટે એ લોકો સક્રિય થઈ ગયા છે અને હિન્દુઓ લોકો છે એની અત્યારે સલામતી જોખમમાં મુકાઈ ગઈ છે। તો અમારી ખાસ રજૂઆત છે કે આવી પ્રવૃત્તિ અટકે, વિધર્મીઓ છે એ પોતાના ઓલામાં સફળ ન થાય અને ખાસ હિન્દુ વિસ્તાર છે ત્યાં છાનામાના સોદા થવા માંડ્યા છે, તો એ અટકે અને સરકારશ્રી આ તરફથી ત્વરિત એટલે કે તાત્કાલિક કામગીરી કરી અને જે પણ સબબ જે કરવું પડે એ કરે અને હિન્દુઓની સલામતી માટે સરકાર વિચારે, શાસન વિચારે, તંત્ર વિચારે। અને આજે આટલી બધી રજૂઆતો છતાં પણ કંઈ થતું નથી, તો સરકારે પણ આ માટે કંઈક વિચારવું જોઈએ અને આ માટે હિન્દુઓની સલામતી માટે સરકાર, તંત્ર અને હું તો કહું કે સોસાયટીના રહીશો પણ આના માટે એક થઈ અને વિચારે અને આના માટે એક નિષ્ઠોર પગલાં ભરે એની રજૂઆત છે।